પટેલ ગીતા અને પેલી ગીતા પટેલ હતી. જય સચિદાનંદ પૂજ્યશ્રી. મારો પ્રશ્ન છે અન્ન જેવું અન્ન તેવું મન. બરોબર છે. તો આ વાક્ય માટે આપણે જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાન પ્રગતિ માટે આપણે લાગુ પડે ખરું? એટલે શું જ્ઞાનના પ્રગતિ માટે આહાર કેવો લેવો જોઈએ એ પૂછો છો? ભાઈ બનાવે લેવાનો. ના એવું નહીં, પણ મેં ઘણી જગ્યાએ વાંચ્યું કે એમાં ના એ ઘણી જગ્યાએ વાંચ્યું હોય ને એ ક્રમિકની રીત છે. અક્રમમાં જે ભેગું થયું થાળીમાં આવ્યું તે આપણા હિસાબ પ્રમાણે આવે છે. ઓછું ભાવે તો ઓછું ખાઓ, વધારે ભાવે તો વધારે ખાઓ, ના ભાવે તો ઓછું ખાઓ, ભાવતું હોય તો વધારે લો, પણ સંભાવે નિકાલ કરો. આપણું જ્ઞાન છે ને હવે આહારમાં વધારે ઘટે કહીને શું લવું, ઘીવાળું ઓછું ખાવું, તેલવાળું ના ખાવું, મીઠાઈ ના ખાવું, તળેલું ના ખાવું, હું આ ખાવું તે ખાવું નહીં, કશું નહીં. જે સંજોગ ભેગા થાય. ઉણોદરી કરવું એક શબ્દ પકડી રાખજો. ઉણોદરી શબ્દ સમજાય ને? હા, જમ્યામાં આપણે કહીએ ને આ લોકો આયુર્વેદ કહે છે 50% ફૂડ, 25% પાણી, 25% વાયુ, એટલું ખાઓ કે છે. એટલે શું છે કે ઉણોદરી અને આહારી આહાર કરે, આહારીને શું ભેગું થાય છે એનો સંભાવે નિકાલ કરો. જાગૃતિ, કોઈ પણ રસમાં લુપ્તપણું ના થાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી શક્તિ આપો. બોલવાનું કે તું બોલ, અમિતને કહેવાનું, પછી તું ખાઈ લે શાંતિથી. જે ભેગું થયું ઘરવાળા જે બનાવે એ ખાઈ લેવાનું. અને તમને ભાવતું હોય કે કોક દાડો હવે આ બનાવજો તો કહેવાય આપણે, પણ એમને આગ્રહ નહીં, તમારી ઈચ્છા પ્રમાણે મને એ થાય છે કે આવું બનાવ તો સારું, 2-4 દાડે બનાવે તો ખાઈશું આપણે, બાકી કશું ડખો કરવો નથી. પણ એવું સાંભળ્યું હતું કે ભાઈ આપણે કંદમૂળમાં ઘણા બધા એકેન્દ્રિય જીવ હોય ને આપણે ખાઈએ તો એમાંથી એ છે, વાત સાચી છે. ભગવાને કહ્યું છે કંદમૂળમાં, પણ એ કેવું છે કે અત્યારે તો નોનવેજ, ઈંડા, માછલી એ બધાથી અટકો, પછી આગળ વિચારીશું. આ એકેન્દ્રિય જ કહેવાય છે, પણ આ થોડુંક પણ એ એટલું બધું જે નોનવેજ જેટલું નુકસાન નથી કરતું. આ તો હવે તમે ખાતા હોય તો ખાજો, ના ખાતા હોય તો બંધ રાખજો. કરવા જશો ને હવે કરવા જવા નથી. આ હંમેશા બધા જ્ઞાન જાણવા માટે હોય છે. આહારની ચોપડી આવવાની છે, એમાં બધું ઘણું આવી વાતો આવશે. શું હિત છે શું અહિત છે બધું દાદા સમજાવે છે, પણ કરવા માટે નહીં, સમજવા માટે. અને સમજ એનું નામ કહેવાય કે સમજ્યા પછી જાગૃતિ રાખો. જમવામાં આવે તો આ હિતકારી છે એ જાગૃતિ રાખો, આ અહિતકારી એવી જાગૃતિ રાખો. હું કાલથી ઓછું કરી નાખું, ના ખાઉં, એ ટકતું નથી. એ 4 દાડા બોલો ઓણોદરી લોકો કરવા જાય છે, તે 4-6 દાડા ઓણોદરી રહે, પછી લાડવા આપણાથી રહેવાય જ નહીં, વધારે ખાય, શીરો બહારથી વધારે ખવાઈ ગયો, એટલે એમ કરતાં કરતાં પછી કંટ્રોલ રહે નહીં. એટલે આપણે શું કહીએ ભાઈ ઉણોદરી હોવી જોઈએ, એક જ્ઞાન જાગૃતિમાં રાખો. થઈ તો સાચી, ના થઈ તો પછી થશે. કારણ કે આ બહુ ઘણો સામાન્ય ક્વેશ્ચન હોય છે ઘણા લોકોનો કે ભાઈ જ્ઞાન લીધું છે પણ રહેવાતું નથી. તો એને આહાર સાથે માથાકૂટમાં ના લગાડશો. આહાર તો જે બનાવે ને ઘરવાળા એ ખાઈ લેવાનું શાંતિથી. આપણો નિશ્ચય કાચો છે એવું પકડો કે આજ્ઞામાં મને આજ્ઞા હું સમજીશ તો પછી મને જાગૃતિ રહેશે, પછી મારાથી પડાશે પર. એટલે સમજી લેવાનું રાખો. દાદા કહે છે ને આપણું વિજ્ઞાન તમે સમજ કરો, પછી ગોઠવો, વાપરો. સમજાયું ને? કે આહાર એટલું બધું આધાર નથી કે જાગૃતિ એનાથી વધી જાય, એના આધાર ખાવાથી જાગૃતિ ઘટી જાય, બહુ એટલો બધો મોટો આધાર નથી. એને બદલે આપણો નિશ્ચય બળ છે. આપણા અક્રમમાં તો આ નિશ્ચય બળ પર મૂકી દીધો. તમે દ્રઢ નિશ્ચય કરો 5 આજ્ઞામાં રહેવું છે. હવે કઈ રીતે રહેવું? પહેલું સ્ટેપ આજ્ઞામાં રહેવું છે, ફર્સ્ટ સ્ટેપ થયું. હવે સેકન્ડ સ્ટેપ કઈ રીતે રહેવું છે એની વિગત સમજ કરો. પછી જ્યાં ચૂકાય, કોણ ચૂકાવડાવે છે એને ચેક કરો, પાછા રીસેટ કરો. એમ કરતાં સિદ્ધ થશે આજ્ઞા. સમજાયું ને? જય સચિદાનંદ. બોલો. આપણે પારણમાં વાત થઈ ને કે મન વચન કાય એ બધું ડિસ્ચાર્જ છે, પાવર ભરેલું પૂતળું કહીએ છીએ આપણે, તો આ બધી પ્રકૃતિ જ કહેવાય ને? પ્રકૃતિ, મંગળદાસ, ચંદુભાઈ, પાવર ભરેલું પૂતળું,
નિશ્ચેતન ચેતન ભમરડો બધું એક ખાનામાં જાય, એક ઘરમાં, એક રૂમમાં. આપણો રૂમ જુદો થઈ ગયો એનાથી, હા. ભગવાનનું ઘર જુદું થઈ ગયું. પછી આ પ્રકૃતિ એવો ભાગ ભજવે છે કે ના કરવું ને છતાં એમ થઈ જાય. હા, એનું નામ જ પ્રકૃતિ. ના કરવું એ આપણો ભાગ છે, અને થઈ જાય છે પ્રકૃતિનો ભાગ છે. એ વિભાજન પાડી દેવાનું. એટલે ના બોલવું હોય તો બોલાઈ જાય. હા, ના બોલવું એ આપણો ભાવ છે, અને બોલાઈ જાય છે ટેપ રેકોર્ડર છે. એમને તો આ બધું કેટલો ટાઈમ ચાલે બધું? ના, એ ચાલે એટલે શું છે, ભરેલો માલ નીકળશે. પાઇપલાઇન હોય ને, એથી નળ બંધ કરી દો ને તો પાઇપમાં ભરેલું પાણી નીકળ્યા કરે. તમારા ફેરફાર નહીં થાય કે શું? થશે ને, થશે. આટલી જાગૃતિ શરૂ થઈ ને એ ફેરફારની શરૂઆત થઈ. અને પછી બીજો ઉપાય કરી શકો. કયા કારણથી વાંકી વાણી નીકળે છે, સામાન્ય કેમ દુઃખ થાય એવા નીકળે છે. બીજા બોલે છે ને દુઃખ નથી થતું, ને આપણે બોલીએ દુઃખ થાય છે. તો કઈ ભૂલ રહી ગઈ છે ને પ્રતિક્રમણ કરાવો પટેલ ગીતાબેન પાસે. તો આ પ્રતિક્રમણ કરવાથી પછી આ સુધરતી જાય પ્રકૃતિ? બે જુદા છે, પહેલે તો પહેલા ઊભા થઈ જાય એટલે આપણે આમનું નામ જુદું પાડવું પડે. આ પ્રતિક્રમણથી ઓછું થશે. રેગ્યુલેટર ફેરવવા જેવું છે, પંખાને અડ્યા વગર. અને અભિપ્રાય હોય છે સામી વ્યક્તિ માટે. હવે તમે એ જ વાણી બોલનારા મારી સાથે બોલો ને, ભાઈ છે ને આવું થઈ ગયું હતું, અને પેલા થાય હવે કેટલી વાર કહીએ જોવાની સાથે જ અભિપ્રાય હાજર થાય, વાંકી વાણી નીકળે. તો આ અભિપ્રાયને ફેરવા માટે શું કરવાનું આપણે? એ અભિપ્રાયને તોડવા પડે. 5 કઈ રીતે આજ્ઞા તોડવાનો તો? આ રીતે કે એ ધારો કે આ માણસ જક્કી છે, સાંભળતો જ નથી એટલે વડવો પડશે. તો કે ખરેખર જક્કી છે અને વડવાથી સુધરવાના છે, અને એ જક્કી છે એવું દર વખતે હોય છે? તો કે ના, આપણી પાસે કેમ આવો અભિપ્રાય પડ્યો? તો કે દાદા મારી સાથે આવું કર્યું હતું એટલે મને લાગે છે કે આવો જ છે. તો બધા સાથે એવું કરે છે? તો કે ના. અને તમારી સાથે અત્યાર સુધી વ્યવહાર કેટલા થયા? તો આમ તો 50 વખત થયા હશે. કેટલી વાર આવું જકીએ? તો 1 કે 2 વખત. તો 2 વખત થાય એમાં 48 ખોટા? 48 વખતનો ઉપર ચોકડી મૂકીને જકી મનાવી દીધો એને. અને આજે માન્યું હોય કે આવું જ કરે છે, અને આજે આવ્યા ત્યારે જકી ના ચડ્યા હોય, તો આપણે યાદ કરવું પડે. હું માનતી હતી કે આવું થશે, આ તો થયું જ નહીં, એટલે મારું માનેલું ખોટું છે. એટલે આ બુદ્ધિને દેખાડવું પડે કે તું માને છે એવું નથી બનતું. એટલે પછી બુદ્ધિ છોડતી જાય કે ના, અભિપ્રાય ખોટો છે મારો. આવી રીતે અભિપ્રાય આપણે ધોઈ નાખવાનો. તોડવા પડે. અને શુદ્ધાત્મા અને ભરેલો માલ, જે તમને વાંકી વાણી ગમતી નથી ને બોલવી, તો એ નીકળી જાય છે ને. હા. એમ સામાન્ય એનું જક્કીપણું ના ગમતું હોય, એ નથી ગમતું, અંદરનો ભાગ છે, એ થઈ જાય છે, એની પ્રકૃતિનો ભાગ છે. ભગવાન જુદા બેઠા તો છે. સામેવાળાને કેવી રીતે આપણે જોવાનું? એનું હા, એને આ જોવાનું કે એની પ્રકૃતિ, હા, એની પ્રકૃતિનો ભરેલો માલ નીકળે છે, અને શુદ્ધાત્મા અને પોતે શુદ્ધાત્મા નોખા છે, અને એને નાય ગમતું હોય. વ્યક્તિને એમ થતું કે મારે નહોતું આવું બોલવું, તો એ થઈ ગયું મારાથી. તો પછી એનો એ વ્યવહાર પ્રકૃતિ પ્રમાણે બની જાય છે, એટલે એનો દોષ નથી. એટલે જેટલું આપણે એને નિર્દોષ જોશું સામી વ્યક્તિને, તો એ પ્રમાણે એ અભિપ્રાય તૂટી ગયા તો જ નિર્દોષ દેખાય. અભિપ્રાયવાળી દ્રષ્ટિથી દોષિત દેખાશે. નિર્દોષ જોવા જતાં જતાં અભિપ્રાય પણ ચોખ્ખા થઈ જશે. એટલે આ જ રસ્તો છે આપણી માટે. તો આ બધામાંથી બહાર નીકળી જાય એવું દાદા? ના, એટલે આ જ રસ્તો છે. એ જેટલી વાર ઊભું થાય ને એટલે આ ખોટું છે, આવું ના હોવું જોઈએ. વાંકો શબ્દ નીકળી જાય તો આ ખોટું છે, આવું ના, એને દુઃખ ના થાય એવા વાણી બોલવી હોવી જોઈએ. ઘણી એટલે વખત ભાવ એવો વ્યવહાર પકડી- થઈ જાય, વર્તન થઈ જાય આપણે. આ થશે. કારણ શું છે કે તમે તપાસ કરો, બધા સાથે થાય છે કે અમુક 3-4 વ્યક્તિઓ સાથે થાય છે? એ અમુક જ વ્યક્તિ સાથે હા, છે એવી રીતે. એટલે હિસાબ છે એ વ્યક્તિ સાથે. હવે એ જેમ જેમ એ વ્યક્તિ સાથેના રાગ દ્વેષ મોહ ધોઈ નાખીશું, તેની સાથેની અથડામણમાં પછી પ્રેમવાળો વ્યવહાર થઈ શકે. એટલે આપણી તરફથી આપણે આ બધા આપણા તરફથી ચોખ્ખું કરો. પછી બીજો છે કે આ સિન્સિયરિટીની આપણે વાત થઈ, તો આ સેવામાં કઈ રીતે સિન્સિયરિટી આપણે રાખી શકાય, એની થોડીક વધારે વિશે વાત કરો. કારણ કે હવે ધ્યેય તો થઈ જ ગયો છે કે મોક્ષ જતા સુધી મન વચન કાયા જગત કલ્યાણ અર્થે જ વાપરવું છે એમ. ના, એટલે આમાં શું છે કે પોલ એટલે શું, આપણું કહે ને કે દર વખતે મારે જ કરો ને, આ 2 જણીઓ તો આરામથી ફર્યા કરે છે, મારે માથે નાખીને. એટલે પછી એવું બુદ્ધિ બતાડે તો કે આપણે ભાગ્યશાળી, આપણે કામ આવ્યું છે, કરો ને. આપણે અંદર તરત ઉડાડી દેવાની બુદ્ધિને. ના, આપણે ભાગ્ય આવ્યું જ કરીશું ને. એ બીજા કામમાં વિચારતા હશે, કંઈક બીજું કામ ગોઠવતા હશે. દાદાનું જ કામ કરે છે ને બધા. આપણાથી થાય એટલું કરો ને પછી હેલ્પ કહો કે ભાઈ આટલું રહી જાય છે, કોઈ હેલ્પ આવે તો સારું. પણ તમે એ નથી કરતી, હું શું કામ કરું? એ પોલ મારી દીધી.
એવું બુદ્ધિ દેખાડે ને કોકનું એ પોલ મારાવી દે ત્યાં. એટલે એવું આપણે પોલ નથી મારવા. અથવા તો જરા કામ લાગે ને એ આજે છે ને આ કામ વાંકા વળીને કરવાનું, કમર વધી જશે દુખાવો, આપણે કરવું નથી બાપ. અને એમાં ખાસ એમાં એટલે એવું થાય ને તો આપણે વજનવાળું કઈ હોય ને તો એમ થાય કે આ નથી. હા તો વજનવાળું આપણે કહેવાનું, વજન મારાથી ઉચકાશે નહીં પણ બેઠા બેઠા બધું પતાવી દઈશ. એટલે વજન માટે એક બે એટલે ભાઈઓ ઈ છે ને મોકલાવો, એવું પાછું- આટલું અહીંથી ઉંચકીને મૂકી આપે મને, બાકીનું પછી બેઠા બેઠા બધું પતાવી ઈ દઈશ. જોવે એમ હળદું કામ હોય ને એવું ગોતી લે પાછી. હા વાંધો નહીં, એનો વાંધો નહીં. ખરેખર આ સેવા પાછી. ના એનો વાંધો નહીં, એ પોલ ના કહેવાય. ભાઈ મારે આ તકલીફ છે, આ તો તકલીફ હોય નહીં, આમ શંકા પડે ને કે જો હું વાંકી વળીશ અને મને દુખશે તો પછી મારું કેટલી વધી જાય તકલીફ. ખરેખર કશું ના, ઘરે આરામથી કરતા હોય. અહીં જુએ કે આ કરતી નથી ને એટલે પેટમાં દુખે, એ વાંકી વળતી નથી, હું શું કામ વળું? ઘરે એટલું નથી. કમ્પેરિઝન, સ્પર્ધા, એ બધો પ્રોબ્લેમ છે. બીજાનો દેખે ને પછી થાય કે આ લોકો આવું કરે તો હું શું કામ કરું? પણ એ મેં તો નક્કી જ કરેલું એક મારે મારી શક્તિ પ્રમાણે દાદાનું કામ મારે સિન્સિયરલી કરવું છે. હા. પછી કોઈ ન કરે તો હું ડબલ કરીશ, આવશે તો હું અડધું એને આપી દઈશ, બાકીનું કરીશ. મારે એના પ્રમાણે એ ઊંધો ચાલતો હોય તો હું ઊંધો ચાલું એવું મારે નથી કરવું. મારી શક્તિ હોય, મને શક્તિ છે ત્યાં સુધી ખેંચીને કરીશ, પછી નહીં થાય તો પછી સૂઈ જઈશું, પછી જાગીને પાછું કરીશું. મારે કોઈના આધારે મારી પોલ મારવી નથી. કારણ કે રાજકોટ ત્રિમંદિરે હું સેવામાં હોઉં ને તો અમુક કામ પછી એમ થાય કે કદાચ પૂતગલ નહીં કરી શકે. હા તો ખરેખર પ્રોબ્લેમ હોય તો આપણે એડજસ્ટમેન્ટ કરાય, એનો વાંધો નથી. અને આપણી ટીમ મોટી હોય છે, બધા ભેગા મળીને વર્ક ડિવિઝન કરી શકાય. અને આપણે સિન્સિયર એટલે શું કે પછી 8 કલાક 10 કલાક જે કરતા હોય તો સરસ કરી શકાય. હોય તમે કીધું કે આ ટાઈમે પહોંચી જાજો, એટલે ઈ ટાઈમે પહોંચી જાય, છેક સુધી કદાચ રોકાવ ના, એટલે એ પોલ ના કહેવાય. એટલે એમાં પોલ નો મારી કહેવાય ને. પોલ ના કહેવાય. આ તો શું બપોરે એને ઊંઘવું હોય ને 2 થી 4 છે ને આપણે સુવા જોઈએ કે સાહેબ, તો પછી ગલ્લા તલા કરે, આ કામ આવું છે ને આટલું બધું કેવી રીતે થાય, એમાં એકલા કામ છે. પછી આ સામેથી ને મોકલી દે કે જાઓ અડધી કલાક આરામ કરી લો. હા એ લોકો હોશિયાર હોય. બેન રાજકોટના છે ને બપોરે 1 કલાક જોઈએ આરામ એમને મોકલી દો. પણ ત્યાં બધા રાજકોટના જ હોય ને, હું રાજકોટ રહું છું એમ. હા એટલે રાજકોટના પણ એ લોકો સમજે કે ભાઈ આપણે બપોરે જોઈએ છે, એમને જોઈએ. એટલે એ લોકો અને અહીંયા હોય ને અહીં તો વાંધો ના આવે, રાજકોટ છૂટે એટલે અસર જ છૂટી જાય. પણ આવું બધું બુદ્ધિ પોલ મરાવે કે ભાઈ આપણે તો માટે પોલ માટે જ મેં પૂછ્યું બે તો આ હા એટલે આપણે અને કદાચ એવું હોય ને તોય કરાય કે ભાઈ બપોરે થોડોક રેસ્ટ લઈશ ને એ મારે પછી સાંજ સુધી મને વાંધો નહીં, 7-8 વાગ્યા સુધી, એટલે કરાય. એડજસ્ટમેન્ટ છે, આ બધા એડજસ્ટ 2 ભાગ પડે છે, એડજસ્ટમેન્ટ અને પોલ. પોલ એટલે શું, બધી શક્તિ હોય ને છેતરે, પોતાની બુદ્ધિ જ પોતાને છેતરે, લોકો નહીં છેતરે, એ પોલ દાદાનું કહેવાય. તો કરવું જ છે કામ એમ ગમે હા તે એમ. તો પોલ ના કહેવાય, એડજસ્ટમેન્ટ કહેવાય કે ના આટલું શરીરને સાચવી પછી પૂરતું આપણે કામ કરી શકીએ. જય સચિદાનંદ. દિલીપ મજા આવે છે, પછી મિથુલ છે. જય સચિન. કયો પ્રશ્ન છે પૂછ્યું છે? જ્ઞાની પુરુષ. જ્ઞાનની પોતાની પુણ્ય ક્યાં વાપરે છે? પૂછે છે આ જ્ઞાની પુરુષ માટે, પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ માટેની વધારે સમજણ માટે ખાસ પહેલો પ્રશ્ન એ છે કે તમે જ્ઞાની પુરુષ પોતાની પુણ્ય ક્યાં વાપરતા હોય છે? જો હોય એમનું એ આત્મા હોય ને બધું એમના ધાર્યું કરી શકે, આટલી પુણ્ય અહીંયા જ વાપરવાની, આટલી નહીં વાપરવા દઉં, કોઈ વાપરવા આવશે નહીં અડવા દઉં, મારી પુણ્ય છે ગમે ત્યારે વાપરી શકું છું. જ્ઞાનીના હાથમાં હોય ને બધું. પણ પૂછે છે એવું છે જવાન શક્તિ ના હોય, શું વાપરવાના છે? જ્ઞાનીઓ જ્યારે વિધિઓ કરતા હોય એ પુણ્ય વાપરવાની હોતી જ નથી, વપરાઈ જવાની હોય છે. વાપરવાની હોતી જ નથી, વાપરવાની સત્તા હોતી જ નથી પોતાની. આ તો સાધારણ સમજવા માટે દાદા કે ભાઈ $1 તમે વાપરશો, ખરીદી કરશો તો $1 પુણ્ય વાપરાઈ ગયો. તેથી કહે હું કાલથી વાપરીશ જ નહીં, મારી પુણ્ય સલામત રહે. એ ખોટી બુદ્ધિને ડખો છે, એ નથી કરવાનું. એ તો સમજવા માટે કે આ ક્યાં વપરાય છે જુઓ તમે, ક્યાં વેડફાય છે, ક્યાં વપરાય છે બધું જુઓ, ક્યાં સદુપયોગ થાય, ક્યાં બધું જાણો અને જુઓ. આખી કશું કંટ્રોલ હાથમાં નથી. ફક્ત ઉપયોગ, શુદ્ધાત્મા ઉપયોગ રાખવો ને એ આપણા હાથમાં છે. મારે શુદ્ધ ઉપયોગ સાચવી રાખવો છે. બાકી આ પૂતગલનું ક્યાં વપરાશે, કેટલું વપરાશે, કઈ રીતે વપરાશે, એ મારે સંભાગ નિકાલ કરવાનો છે.
પણ જ્ઞાનીની કરુણા હોય છે, જ્યારે જીવ તડપતો હોય કે તકલીફમાં હોય છે ત્યારે તમે એમના માટે પ્રાર્થના કરતા હો છો અને એમને સારું પણ થતું હોય છે પૂજ્યશ્રી. એ જુદી ઘણા વસ્તુ બધાને એવું ફરક બી લાગતો હોય કે વિધિ કરાવીએ કે પૂજ્યશ્રીને કહીએ કે પ્રાર્થના કરે તો કામ પણ થતા હોય છે. તો એ કયું સાયન્ટિફિક વર્ક કર્યું? કારણ કે એમને પોતાની એટલી કેપેબિલિટી તમારા પ્રાર્થનાથી કે તમારા વિધિથી એવું થતું હોય કે પોઝિટિવ હા, એવિડન્સ મળે. એટલે દાદાને વિધિ છે દાદાની, અને દાદા કહે ને કે અમારી વિધિ એવી હોય કે દેવદેવીઓને પ્રાર્થના હોય, વ્યક્તિના શુદ્ધાત્માને પ્રાર્થના હોય, અને એને ક્ષમતા ભાવ રહી શકે એની પ્રાર્થના હોય. એટલે સરસ પછી એ બધો ભાવ એમનું કામ કરી જાય, અને પહેલાંનો હિસાબ અને દાદાને પ્રાર્થના એ બધું ભેગું મળીને રિઝલ્ટ આવીએ વ્યવસ્થિત. પછી તમે દેવદેવીઓને પ્રાર્થના તમે વાત કરી ને એટલે દાદાની પ્રાર્થના બધું હોય જ. એ દાદાની વિધિ જેવી છે કે બધી દેવદેવીઓને પ્રાર્થના છે, અને એના આત્માને પ્રાર્થના છે, ને બધી એનાથી બધું એ શું છે, આજે મહાત્માએ પ્રાર્થના કરે છે કે આ કોઈ ફાઇલ માંદી હોય તો હે શુદ્ધાત્મા ભગવાન ક્ષમતા ભાવ પૂરું થાય એવી શક્તિ આપો એમને. એ પ્રાર્થના કામ કરે. બધી પોઝિટિવ એવિડન્સ છે. પોઝિટિવ એવિડન્સ પોઝિટિવ રિઝલ્ટ આપે આખો. અને જ્ઞાની પુરુષનું એવું કહેવામાં આવે છે કે જ્ઞાની પુરુષ, પ્રત્યેક જ્ઞાની પુરુષની જગત કલ્યાણ માટે શાસન દેવી દેવતાઓ જોડે ને જોડે જ હોય છે. તો આપને એવો કઈ જગ્યાએ આવો ક્યાંક અનુભવ થયો હોય, તમે એ શાસન દેવી દેવતાઓનો, મને ડિમ્પલભાઈ એક વખત ન્યુઝીલેન્ડમાં વાત કરી હતી, પણ આપનું પોતાનું જરા પ્લીઝ એક. મારું કશું આવડત નથી એવી, હું કોઈ બોલાવી શકતો એ નથી, મને ખબર નથી કેવી રીતે બોલા. દાદા ભગવાન નિરૂમા, અમારે તો નાના બાબા કોની સુધી જાય? મમ્મી ભાવ આવ્યું કે મમ્મી સુધી જાય, પછી આગળનું એ સંભાળે બધું. અમે ભણે દાદા નિરૂમા, આગળનું બધું એ સંભાળે. બાકી દાદાનું ઘણું બધું અનુભવ થાય છે કે પ્રત્યક્ષ અનુભવ, દેવદેવીઓનું રક્ષણ, એવા કંઈ સંજોગ મળી જાય, સંકેત મળી જાય, અને દૈવી કૃપાથી આ બધું થઈ રહ્યું છે એવું અનુભવાય. આખી મેં પ્રાર્થના કરીને પછી દેવો આવી ગયા અને બધું કરી નાખે એવું કંઈ મારી પાસે નથી. દાદાને પ્રાર્થના છે, દાદાની કૃપાથી બધું થાય છે. પણ છે ખરું, દેવદેવીઓનું મોટી દુનિયા છે, અને એ દેવદેવીઓની દાદાના જગત કલ્યાણના કાર્યમાં દેવદેવીઓની જબરજસ્ત સહાય છે. અને એટલી બધી સહાય છે કે આપણે એમ લાગે કે આપણે કંઈ મહેનત કરીએ છીએ તો 10 કરીએ છીએ અને રિઝલ્ટ 1000 આવે છે. તો એ આગળની દેવદેવીઓની સહાયતાથી બાકીનું રિઝલ્ટ આવે એવું ખાતરી થાય આપણને. એટલે એ ખાલી અક્રમ જ્ઞાનીને જ શાસન દેવી દેવતાઓ હોય? કારણ કે જેમ આપણે કહીએ છીએ કે 100 જ્ઞાનીઓનો મત એક જ હોય અને એક અજ્ઞાનીનો 100 મત અલગ હોય, તો જેટલા બી જ્ઞાની થયા છે એના આજુબાજુ બધા જ શાસન દેવી હોય કે ખાલી અક્રમ જ્ઞાનીમાં જ છે? આમ તો તીર્થંકરો અને શાસન દેવ અને શાસન દેવી હોય, એમના શાસનની રક્ષા કરે. અને દાદાનું તો કહ્યું છે કે અમે કેટલાય અવતારથી વિરાધક ભાવ, અપરાધક ભાવ બધા ધોઈ નાખ્યા છે. એટલે આખી દુનિયાના દેવદેવીઓ અમારી પર રાજી હોય, કોઈ નારાજ ના હોય. એમને ડગલું માંડવું હોય ને તો બધું આ ક્ષેત્રના દેવો હોય, જાત જાતનું બધું હોય, તો એમને બધી ખબર પડે, આપણને ના ખબર પડે. એટલે આપણે તો દાદા ભગવાન ત્રિમંત્ર બોલીએ છીએ, દાદા ભગવાન જોડે રહેજો, અક્રમ રથ હંકારજો, જગતનું કલ્યાણ કરજો, આટલું જ બોલીએ છીએ. પણ દાદાને ખબર હોય એટલે બધા દેવદેવીને પ્રાર્થના કરીને આગળ વધે. કોઈ દાડો કે છે અમે દેવોની આજ્ઞા લીધા વગર ડગલું ના માંડીએ. નિરૂમાએ દાદાની આજ્ઞા વગર ડગલું ના માંડે. આપણે દાદાને પ્રાર્થના કરીને ડગલું માંડવાનું. આખી દેવદેવીઓ છે ખરા, પણ દાદાને કનેક્શન હતું, દાદાને દેખાતા હતા એ ખરા, દાદા એમને પ્રાર્થના કરે, એમની આજ્ઞા લઈને વ્યવહાર બધા આગળ વધતા હતા એમનો. અને આપણે એવું કહેવામાં છે કે જ્ઞાની પુરુષના હાથ અડાવો એ બ્રહ્માંડનું રાજ મળ્યા બરાબર છે. હા, એટલે દાદાની માટે વાત છે. શું આપના માટે નથી? આપણે તો બધું દાદાની કૃપાથી ચાલે છે. આપણે દાદાને પ્રાર્થના કરીશું. દાદા ભગવાન એ પોતે કહે છે ને, દાદા ભગવાનને ભજો, દાદા ભગવાનની કૃપાથી મોક્ષ છે, એમની આજ્ઞા છે આ. પણ અમે પ્રત્યક્ષ તો જ્ઞાની તમને જ. હા, એટલે એ બરોબર છે, એમને રિપ્રેઝેન્ટેટિવ તરીકે છીએ અત્યારે. તો આપણે હાથ લગાડવા માટે ખેંચાખેંચી કરશો નહીં. હવે પૂછે શ્રી કોવિડ પ્રોટોકોલ તમે એવું મૂકી દીધું બબલ, એટલે સવાલ જ નથી. એટલે અને છતાંય આપણે મળીએ છીએ ને, બધું જુદી રીતે ગોઠવીએ છે. ના, બરાબર પૂછે.
એટલે આ વસ્તુ મને ડિમ્પલભાઈ એક વખત ન્યૂઝીલેન્ડમાં આપણે પેલી શિબિર થઈ હતી એ વખતે ડિમ્પલભાઈ આ વાત કહી હતી કે નિરૂમા શાસન દેવી જોડે વાત કરી હતી કે એક વખત ડિમ્પલભાઈ રાતના મોડા રૂમ ખોલ્યો છે ને એમને આવાજ આવ્યો કે નિરૂમા કઈ દેવી જોડે વાતો કરે છે. એટલે મને એમ છે કે જ્ઞાનીઓ જે આ સ્ટેજ પર પહોંચતા હોય છે તો એ લોકો દેવી દેવતાઓ જોડે વાતચીત કરતા હોય છે એવું જગત કલ્યાણ માટે, પોતા માટે નહીં પણ જગત કલ્યાણ માટે. આપણે દાદા ભગવાન ઓળખો ને, હમ. દાદા ભગવાનને પ્રાર્થના કરો, દાદા ભગવાન જગતનું કલ્યાણ થાય, કૃપા કરજો. ભરત ક્ષેત્રના જીવો જ્ઞાન પામે, અંતરાય તૂટે, મોક્ષ માર્ગમાં આગળ વધે, કૃપા કરજો. કે પછી સુઈ જાઓ, દાદા સાથે વાત કર્યા કરો. એ બીજા કામ કરે કે આપણી સાથે ચર્ચા કરવા બેઠે? સાચી વાત. એટલે કંઈ કરાવવું નથી આપણે. એમને એમનું કામ કરવા દો અને કરી જ રહ્યા છે. ખરેખર એમનું કામ શાસન દેવીઓ અને એ બધા ભેગા મળીને કરી જ રહ્યા છે. આપણે તો ડખા ના થાય ને, દાદા રાજી શેમાં થાય એ લક્ષમાં રાખો. ખરેખર મહાત્માએ કહે ને આ દેવદેવીઓના કનેક્શનની શોધ કરવાની જરૂર નથી. દાદા રાજી કેવી રીતે થાય, દાદા રાજી થાય એ રીતે મારે જીવવું છે. હું કોઈના દોષ જોઉં, કોઈને દુઃખ આપું, કોઈને ડખો કરું, દાદા રાજી ના થાય. દાદા રાજી થાય એવું મારે જીવન જીવવું જોઈએ. અને પછી આપણે બીજું કાંઈ ચર્ચા તપાસ કરવા જેવું એ નથી. મેં તપાસ નથી કરી કે આ દેવી કરતા હશે કે દેવ કરતા હશે. કશું કરવાનું નહીં. દાદા ભગવાન પ્રાર્થના કે દાદા સરસ જ્ઞાનમાં આગળ વધે, કૃપા કરો, બસ. આપણે દાદા રાજી થાય એવા ડગલા ચાલવા, વિષયના તોફાન કરી દાદા રાજી થાય, ધાર્યું કરવાનું તોફાન કરી દાદા રાજી થાય, કોઈની સાથે અથડામણ કરીએ દાદા રાજી થાય. દાદા રાજી થાય એ ડગલું માંડવું છે. એ રાજી ના થાય ત્યાં ઊભા રહી જાઓ, બસ. આટલું જાગૃતિ રાખું છું અને રાખવાની છે બધાએ. ના સમજાયું? ના સમજાય પૂછું. તમે એટલે મારે એમ જુઓ કેવું ને છે કે કે દાદા મહાત્માઓને રાજી જ્યારે- થાય એવું કરે છે કે દાદા રાજી ના થાય એવું કરે છે. અને દાદા રાજી થાય એવું જ કરું. હા, એટલે તમારે એ જોવાનું દિલીપ પર. હા બરાબર. અને જ્યાં ઊંધો ચાલતો હોય કે બે દિલીપભાઈ આ ના ચાલે, દાદા રાજી ના થાય, આવું ના કરાય. તો પછી તમારો દાદાને કૃપા ઉતરે. ના કારણ કે એટલે રાજી પહોંચે તો કૃપા પાત્ર થશે, કૃપા પાત્રથી પછી આગળ વધાશે. પણ આપણે જે સંકટ સમયની સાંકળ ખેંચવાની વાત છે પૂજ્યશ્રી, એ વખતે શું કરવું ને એ વખતે આપણે બ્લેન્ક માઇન્ડ થાય તો દાદાને શું આપણે શું- પાંચ અસીમ જય જયકાર બોલો ને કલાક. એટલે બ્લેન્ક કરવાની થવાની જરૂર જ નથી. ફર્સ્ટ ક્લાસ 1 કલાક અસીમ જય જયકાર કરો. દાદા મને શક્તિ આપો, ફાઇલ આવી સંભાવ નિકાલ કરો. મારે કોઈ સાથે અથડામણ કરવી નથી, એડજસ્ટ એવરી યર થવું છે, કોઈના દોષ જોવા નથી, કોઈને દુઃખ આપવું નથી, મને શક્તિ આપો. મને અત્યારે સોલ્યુશન જડતું નથી, હું પ્રાર્થના કરું છું. થોડી વારમાં કલાક અસીમ જયકાર કરો, સરસ સોલ્યુશન આવ્યા કરશે. સારું છે. જય સચિન પૂજ્યશ્રી.